જય ભીમ, નમો બુદ્ધાય, જય જલારામ બાપા. જલારામ વીરપુર મંદિરના જે સંચાલકો છે આજે નિર્દય બની બેઠા છે કે હું અમાનવતાવાદી બની બેઠા છે. જલારામ બાપાએ જે માનવ સેવાના જે કાર્યો કર્યા છે એનું નામ આજે આ સંચાલકો ડૂબાડવા ઊભા થયા છે. લુવાણા સમાજના જેવું મહાન વ્યક્તિત્વ કહેવાય એવા જલારામ બાપા 1856ની અંદર જેમણે જન્મ લઈ અને લોકોનો ઉદ્ધાર, લોકોની સેવા, સમાજમાંથી અંધભક્તિ, અંધશ્રદ્ધા નાબૂદી કેવી રીતે કરવી અને લોકોની સેવા કેવી રીતે કરવી, બસ આના સિવાય કોઈ કામ જ કર્યું નથી. એટલે આજે આવા મહાન વ્યક્તિત્વ ભગવાન સમા જલારામ બાપાનું આજે નામ ડૂબાડવા આજે જલારામ વીરપુરના જે સંચાલક હિતેશભાઈ કરીને છે એ ડૂબાડવા ઊભા થયા છે. જલારામ બાપા અને મા વીરબાઈમાં આ લોકોએ તો પોતે મજૂરી કરી, ખેતર કામ કરી અને સાધુ સંતો લોકોને આજે રોટલો પૂરો પાડેલ. આખો દિવસ માં વીરબાઈ અને જલારામ બાપા ખેતરમાં કામ કરી અને રાત્રે ઘરે જાય તો સાધુ સંતોનો મેળાવડો ઘરે થયો હોય અને એના હાથે આજે રોટલા, શાક રોટલા બનાવી અને આજે આવું મહાન કામ કરતા. ત્યારે આજે જલારામ બાપાનું જે નામ છે અને વીરપુરની અંદર જે લોકો આવે છે આજે જલારામ બાપાને એક જે એમણે 1856 દરમિયાન પછી જે એણે કામગીરી કરી છે અને એક સમાજ હિતના કામ કર્યા છે અને સમાજને કાંઈક આપ્યું છે તે જલારામ બાપાને જોઈને લોકો ત્યાં ઉભરાય છે. પણ આજે હિતેશભાઈ સંચાલક છે તે અમાનવતાવાદી બની ગયા છે, નિર્દય બની ગયા છે. આજે વાત કરું છું મનીષાબા જાડેજા, જે જલારામ મંદિરની અંદર નોકરી કરતા, નોકરી કરી જે 5-6 હજાર રૂપિયા પગાર આવે એ પગારથી આજે એનો દીકરો એક થેલેસેમિયાથી 19 વર્ષથી પીડિત છે એ દીકરાની સારવાર કરતા. સારવાર દરમિયાન અવારનવાર દીકરાને હોસ્પિટલ લઈ જવો પડતો હોય એટલે નોકરી પર ટાઈમે ન જઈ શકે. એના કારણે આ બેનને જે હિતેશભાઈ સંચાલક છે એણે છૂટા કરી દીધા કે આવી રીતે તમે નોકરી કરશો તો મારે નહીં મેળ આવે. તો આજે એના દીકરાની પણ હિતેશભાઈને કાંઈ મોઢું આડું ન આવ્યું કે આજે આ દીકરો મરણ પથારીએ પડ્યો છે. આ બેન એ દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે, કોઈ મોજશોખ કે ફરવા માટે નથી લઈ જતા. તો આપણે આજે નજીવા 5-6 હજાર જેવો પગાર આપીએ છીએ તો 5-6 હજારમાં બેન એનું ગુજરાને હલાવે છે અને દીકરાની સારવાર કરે છે. તો આપણે આ બેન આવું ન કરવું જોઈએ. બીજું કે ધીરુભાઈ કરીને એક વ્યક્તિ કાકા છે મોટી ઉંમરના, એ ઘણા સમયથી ત્યાં નોકરી કરતા. હવે ધીરુભાઈ છે ને એમને કેન્સરની બીમારી થઈ. આજે કેન્સરની ગાંઠ કહી ને એવી બીમારી થઈ. એટલે આ ધીરુ કાકા છે, ધીરુ કાકાને અવારનવાર હોસ્પિટલ જવાનું થતું હોય, બતાવવા જવાનું થતું હોય, બીજી કાંઈ સારવાર માટે જવાનું થતું હોય તો અવારનવાર આ ધીરુ કાકા પણ કામે ન જઈ શકતા હોય. તો આ વ્યક્તિએ જે હિતેશભાઈ સંચાલક છે આ કાકાને પણ છૂટા કરી દીધા છે અને કાકા પણ એ હિતેશભાઈ પાસે અવારનવાર ગયા કે મારે નોકરીની જરૂર છે. પણ આ અમાનવતાવાદી વ્યક્તિએ આજે આ બેમાંથી એકને તર છોડી દીધા અને એમના પરિવારનો પણ વિચાર નથી કર્યો. તો આ જે સંચાલક છે ને હું મળવા ગયો કે તમે આવું કેમ કરો છો. એટલે પાવર તો હોય ને, સંચાલક છે એટલે એ અમારી પોતાની પ્રોપર્ટી છે
એ અમને સારું લાગે તો રાખીએ, અમને સારું લાગે તો ન રાખીએ, અને અમારે એવી કંઈ કોઈની જરૂર છે નહીં. અને અમે અહીંયા આજે ભક્તો, મેં ચોખ્ખું જ કીધું કે હિતેશભાઈ આજે ભક્તો છે ને જલારામ બાપાને જોઈને આવે છે, અને એની જે માનવતા વાદી વ્યક્તિ હતા ને, એ માનવતાવાદી વ્યક્તિત્વના હિસાબે આ લોકો આજે આ જલારામ બાપાના દર્શન કરવા આવે છે. અને આ લોકો કદાચ તમને ફંડ ફાળો આપતા હશે ને આ તમે સંચાલન કરો છો, મને ખ્યાલ નથી ફંડ ક્યાંથી આવે છે, શું છે, અને લે છે કે નથી લેતા, પણ જનરલી આપણે આ રીતની વાત કરતા હોય એટલે આપણે આ રીતની વાત કહી. તો કે એ અમારે કોઈ ભક્તો આવે તો ઠીક છે ને, ન આવે તો ઠીક છે ને, અમારે કોઈની એવી કંઈ કોઈની સેવા કરવાની જરૂર છે નહીં. અહીંયા તો કામ પર ટાઈમે આવે તો જ પગાર મળે અને તો જ રાખીએ, ને એ અમારી ઈચ્છા હોય તો આજે આ વ્યક્તિ આટલો બધો નિર્દય કેમ બની બેઠો છે? આજે કોના આશરે એ વ્યક્તિ છે એ એને ખબર નથી. આજે જલારામ બાપા જે લોકોની સેવા કરી અને એમને એની જિંદગી વિતાવી દીધી, અને આજે આટલું મોટું નામ ગુજરાત નહીં પણ દેશ વિદેશની અંદર આજે જલારામ બાપાનું નામ છે. શું કામ? કે આજે એણે એવા માનવતાવાદી કામ કર્યા છે. તો આજે તમે શું એનું નામ ડૂબાડવા બેઠા છો? આજે એક વ્યક્તિ છે ને દવાખાનાની હોસ્પિટલની તકલીફ છે, એનો પોતાનો સભ્ય આટલો બધો બીમારીથી પીડાય છે, તો તમે એને ટેકો આપવાની જગ્યાએ તમે એનો ટેકો પણ લઈ લ્યો છો. તો આજે હિતેશભાઈ સંચાલક છે એનો નંબર નાખું છું, અને હિતેશભાઈ સંચાલકને સમાજના લોકો પૂછો કે તમે આવું શા માટે કર્યું? આજે તમે એટલા બધા નિર્દય કેમ બની બેઠા છો? અને મને પણ મારી યારે વર્તન એવું કર્યું છે, પણ આપણે એનાથી કાંઈ મતલબ નથી. આપણે તો એક વ્યક્તિને નોકરી પર રખાવા માટે આપણે ગયા હતા, એમને રિક્વેસ્ટ કરવા ગયા હતા. પણ એટલે અમારે તો હું સામાજિક કાર્યકરોનો અવારનવાર અમુક લોકો અપમાન કરતા હોય, પણ એ અમારે એનાથી મતલબ નથી. અમારે તો લોકોના કામ કરવાથી મતલબ છે કે કદાચ અમારા જવાથી એ બેનને નોકરી મળી ગઈ હોત, પણ હાલ એ બેનને નોકરીની હવે જરૂરી નથી. સમાજની અંદર અમારી જેવા લોકો ઘણા છે ને 5-6 હજાર મહિને પહોંચાડી દઈશું, પણ આજે જલારામ બાપાનું નામ ડૂબાડે છે ને એ અમને ગમતી વાત નથી. અને આવા નિર્દયી માણસ આવા પવિત્ર મંદિરની અંદર હોવા જ ન પડે. સમાજને પૂછો કયા કારણોસર આવું કરે છે, અને બને તો આ બીજા સંચાલકની વ્યવસ્થા કરાવાય. એટલે જે લોકો કામ કરે છે ને, બીજા તો ઘણાને તકલીફ છે, અને લોકો મને ફોને કરશે. બસ વધારે કંઈ નથી કહેવું, પણ આ ભાઈને સમજાવો જલારામ બાપા શું હતા, કેવી રીતે સેવા કરતા, હું લોકોને કેટલું આપ્યું છે. અને આજે આ વ્યક્તિ બની બેઠેલો જે સંચાલક છે એ લોકોને હેરાન કરવા સિવાય બીજું કામ નથી કરતા. જય ભીમ, નમો બુદ્ધાય.